ઠેલા પેલા ભાઈ તૈયાર છે અને ગાડી પણ આપણી તૈયાર છે. ઊભી રહી હતી ભાઈ હોટેલેથી ભાઈ આપણે લીધું છે મારો વેફર છે, સ્પ્રાઇટ છે અને આવડી આ છે, 2 પ્રકારની છે. પોગી ગયા છી ભાઈ ડ્રેસ થઈ ગઈ. તો ભાઈ હું છું આ ચેનલનો હોસ્ટ ને તમારો દોસ્ત. તો સત શ્રી અકાલ, કેમ છો બધા? મજામાં ને ભાઈ? મજામાં દેશો એવી હું આશા રાખું છું. ને ભાઈ આજનો વ્લોગ ભાઈ સ્પેશિયલ રહેવાનો છે, કેમ કે ભાઈ આજે કરવાની છે ભાઈ આપણે મુસાફરી, એટલે કે સફર કરવાની છે. તો ભાઈ વ્લોગમાં બના રહેજો, વ્લોગ તમને મજા જ આવી જવાની છે, એ ભાઈ મારી ગેરંટી છે. અને ભાઈ અત્યારમાં ભાઈ સવારમાં ભાઈ વાંચવા માટે આવી ગયો હતો અને ભાઈ અત્યારે ભાઈ આપણે વાંચી લીધું છે. અને ભાઈ જો અત્યારનું વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે. આમ ભાઈ કબૂતરા છે અને પાછળથી ભાઈ એટલીમાંથી ધૂનનો અવાજ આવે ને મજા જ આવી જાય. અત્યારે જેવું માઇન્ડ ફ્રેશ થાય ને એવું આખા દિવસ દરમિયાન ક્યારેય નથી થતું. એટલે સવારમાં ભાઈ આપણે વાંચવું હોય ને એટલા માટે હું તો ધાબે આવી જ જાઉં છું. પાછળથી ધૂન આવે એટલે મજા જ આવે વાંચવાની. બેગે ભાઈ આપણે તૈયાર થયું છે ને ભાઈ આજે ભાઈ આપણે ગાડી લઈને જવાનું છે. જો કેટલી ભરાઈ ગઈ છે ભાઈ. હાલો ભાઈ પોતું મારવું જોઈએ, એન્ટ્રી તો પાડવી જોઈએ ને ભાઈ. પોતું મારી જો ભાઈ ગાડીની ભાઈ આપણે ચમકાઈ મેરી છે ભાઈ બધી કરતી ભાઈ. હવે લાગે છે ને પણ ટીપટોપ હવે લાગી. ગાઈસ ભાઈ આજે હતું ભાઈ આપણે સ્કૂલમાં છેલ્લું પેપર ને ભાઈ સ્કૂલેથી ભાઈ આવી ગયા છીએ ને દઈ દીધું છે ભાઈ પેપર છેલ્લું. અને ભાઈ આપણે જે જવાનું છે ભાઈ એની તૈયારી થવા માંડી. જો અહીં 2 કેસર કેરીના ખોખા આવી ગયા છે અને બાકીની રાજાપુરીનો કટ્ટો ભાઈ અંદર પડ્યો હોય. અને જો ફ્રીજની સાફ સફાઈ હાલે છે ભાઈ બધી વખતે ભાઈ મસ્તનું ચમકાવી દીધું છે ને હવે આને બંધ કરીને મૂકી દેવાનું છે. એટલે અત્યાર દીની ભાઈ તૈયારી શરૂ થઈ ગઈ છે ભાઈ. સાંજે જવાનું છે, અત્યાર દીની તૈયારી થઈ જવી છે. હવે જોઈએ છે 2 તો અત્યારે ઓલરેડી વાગી ગયા છે. હમણાં બધું અરખું મૂકતા અહીંયા સાંજે પડી જાય છે. એટલે અત્યાર દીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ભાઈ 7 વાગી ગયા છે અને ભાઈ અત્યારે ભાઈ આપણે ધૂપ કરવા માટે ભાઈ મૂકી દીધું છે ભાઈ. ધૂપ થાય છે અને ભાઈ કાચના ઓગળા તો જો કેટલા પથાર હતા. એટલે તમને એમ હોય કે ભાઈ ચાલુ કરો ભાઈ, ના ના. અને અહીંયા ભાઈ આપણે લેપટોપ ભાઈ મૂકી દીધું છે ચાર્જિંગમાં. લેપટોપ તો પણ હારે કેરી નથી કરવાનું, પણ કેમ મૂકવું છે ખબર? ઓલી વખતે ગયા હતા ને ત્યારે બેટરી ઇશ્યુ આવી ગયો હતો એટલે. તો ભાઈ સાંજ પડી ગઈ છે ને ભાઈ અહીંયા પપ્પા ભાઈ બધી ગાડીઓ 3 ગાડીઓને ભાઈ હરખી મૂકે છે. અહીંયા એક ગાડી એક અહીંયા ભાઈ આવશે, આ 2 ગાડીઓ અહીંયા છે ભાઈ. હવે પપ્પા ભાઈ હરખી ગાડી મૂકે છે અને ભાઈ ધીમે ધીમે ભાઈ જવાની તૈયારી એન્ડ આવી ગયો છે. અને ભાઈ 7 વાગી ગયા છે એટલે ભાઈ આપણે ધૂપ દીવા કરવાનો એટલે આપણે ભાઈ ધૂપ મૂકી દીધો છે. અને અત્યારે ભાઈ 7 વાગી ગયા છે. ધૂપ કરી નાખ્યું હમણાં અને પછી ભાઈ આપણે 10:30નો ટાઈમ આવ્યો છે. એટલે તો ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ 9:30 થઈ ગઈ છે. 9:30 થઈ ગઈ છે અને ભાઈ હમણાં બસ આવવાની છે 10 વાગ્યાની. 10 થી 10:30 વચ્ચેનો ભાઈ ટાઈમ છે. અને ભાઈ જો 1 2 અને સામે બસ 2 કેરીના ખોખા અને કોલું રાજાપુરીનો કટ્ટો અને થોડાક અમુક શાકભાજી છે બસ ઈ છે. અને ભાઈ પછી ભાઈ હવે વેટ છે અને થોડીક તૈયારી થઈ ગઈ છે. આ ઝૂલો છે ને, આ ઝૂલાને ભાઈ કાઢી નાખવો જોઈએ, કેમ કે ભાઈ અમારા શેરીમાં પાસે નાના છોકરાની સંખ્યા બહુ વધારે છે. અને 15 દિવસ આપણે રોકાવા જઈએ તો ઝૂલાનો ટુકડા કરી નાખે, ટુકડા એ તમને ન જડે એવું કરી નાખે. એટલા માટે ભાઈ ઝૂલો ભાઈ આપણે અંદર મૂકી દેવાનો છે. અને 3 ગાડીઓ તો ભાઈ આપણે સરખે મૂકી દીધી છે. હવે ભાઈ બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તો ભાઈ ખાલી વેટ છે. તો ભાઈ ખાલી દેશમાં જવાનો છુપાવતો નથી ગાઈસ, ગામડે આપણે જવાનું છે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે ભાઈ આજનો વ્લોગ ખાસ રહેવાનો છે. તો ભાઈ આજ યાત્રા કરવા નથી, આપણે ગામડે જવાનું છે. હવે તો ભાઈ બસ આવે એનો જ વેટ છે. એક્સાઇટમેન્ટ અંદર છે એટલી બધી છે. આજનો દિવસ તો માંડ ગયો. ફાઇનલી ગણતરીના દિવસો પૂરા થઈ ગયા છે. તો ગાઈસ હિસ્કો પણ આપણે અંદર મૂકી દીધો ને ઠેલા પેલા તૈયાર છે અને ગાડી પણ આપણી તૈયાર છે. હવે ખાલી જવાની જ વાર છે આપણે.
તો ભાઈ અત્યારે વાગી ગયા છે 2:50 થઈ ગઈ છે. અને ભાઈ અભી ઊભી રહી હતી ભાઈ હોટલેથી ભાઈ આપણે લીધું છે મોળ વેફર છે, સ્પ્રાઇટ છે અને આવડી આ છે, 2 પ્રકારની છે. ખાઈ લે ભાઈ. એક તો ઊંઘ આવે છે ને એક તો ભૂખ લાગી છે. તો ભાઈ ધીમે ધીમે ભાઈ જુઓ ભાઈ સૂર્યોદય થવા મળ્યું છે અને ભાઈ પોણું તો થઈ જ ગયું છે. અને ભાઈ બસમાં બેઠા ને એનો વ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે તઈ ફોન નહોતો ખિસ્સામાં. ગાઈસ જો આ 2 સોકેટ છે રેડી, પછી આ લાઈટ છે. આ 2 નું કાંઈ ખબર ન પડી. બેયમાં એવું કંઈક છે એમ જો. હું હેનું છે કંઈક ખબર નથી પડી. ફોન તો અંદર જાતો નથી. જો દેખાડું જો એમાં એક તો આમાં વચ્ચે લીટી છે એટલે ફોટો નહીં લેવાનો, દબાઈ દે ફોન આખો અંદર જાય તો. હા સર નરવા ભાઈ પોગી જાવ હમણાં કલાકની અંદર તો ભાઈ. તો ભાઈ ફાઇનલી ભાઈ પોગી ગયા છીએ ભાઈ દેશ ભાઈ. તો ગાઈસ ભાઈ પોગી ગયા છે ભાઈ આપણે દેશમાં ભાઈ સહી સલામત પોગી ગયા છે ને ભાઈ એટલી અંદરથી ખુશી થાય છે ને ભાઈ 15 દિવસ કેમ વહી જાય કઈ નક્કી જ નહીં રે. નવી મોજ મસ્તી સાથે મળું ત્યાં સુધી રાધે રાધે.